જૂનાગઢ જામનગરને જોડતો 26 નંબર સ્ટેટ હાઈવે ઉપર પડતી મુશ્કેલી માટે ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરાઈ। જૂનાગઢ જામનગર હાઈવે ઉપર જૂનાગઢથી ધોરાજી સુધી અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, ત્યારે હાલ આ રોડ ઉપર અતિ ભારે વાહનોની અવરજવર થતી હોય છે, પરંતુ ઊંચી ગુણવત્તાવાળા રોડ બનાવવાના કારણે વાહન ચાલકોને ખૂબ ખાડાઓ સહન કરવા પડે છે। અને રિયાલિટી ચેકના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અંદાજે 2 ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હોય છે અને લોકોને પેટ્રોલ ડીઝલનો ખર્ચ પણ વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આવા મોટા ખાડાને કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકસાની થતી હોય તેવી પણ વાતો વાહન ચાલકો દ્વારા સાંભળવા મળી રહી છે। જૂનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢને હાલ લોકોએ એક બીજું પણ નામ આપેલું છે કે ખાડાગઢ। ત્યારે ખાડાગઢ નામ સાંભળીને ભારત ટાઈમ્સની ન્યૂઝની ટીમને એક વિચાર આવ્યો કે ચલો જૂનાગઢ શહેરમાં તો ખાડા છે, પરંતુ જે સ્ટેટ હાઈવે છે જામનગરથી જૂનાગઢને જોડતો તે હાઈવેની રિયાલિટી ચેક માટે ભારત ટાઈમ્સ ન્યૂઝની ટીમ જ્યારે રસ્તા ઉપર આવી છે ત્યારે સ્ટેટ હાઈવે પર તમને 1.5-2 ફૂટના ખાડાઓ જોવા મળી રહ્યા છે। આ જ ઔદ્યોગિક એકમોને જોડતો પણ રસ્તો કહેવામાં આવે છે। એનું કારણ છે કે જે એક સાઈડ ધોરાજી છે અને બીજી સાઈડ છે જે જૂનાગઢ છે। જૂનાગઢ જીઆઈડીસી વિસ્તાર પણ ઔદ્યોગિક એકમોથી ધમધમતો વિસ્તાર ગણવામાં આવે છે અને બીજી તરફ ધોરાજી છે તો ધોરાજી વિસ્તાર પણ ઔદ્યોગિક એકમોથી ધમધમતો વિસ્તાર છે। તો આજે જે ભારે વાહન છે કે જે લોડિંગ વાહનો છે તે પણ આ જ રોડ ઉપરથી નીકળે છે। સ્કૂલ અને કોલેજને જોડતો પણ મુખ્ય રસ્તો આ જ છે। એ જ રીતે જો એમ્બ્યુલન્સની વાત કરવામાં આવે તો એમ્બ્યુલન્સ પણ આ જ રસ્તે નીકળતી હોય છે। ત્યારે આ રસ્તાની અંદર જે તમને ખાડાના દ્રશ્ય બતાવી રહ્યા છે તે સ્ટેટ હાઈવેના દ્રશ્ય છે, લગભગ તમને ક્યાંય જોવા નહીં મળે। ત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝની સ્ક્રીન પર આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। આ જ મુશ્કેલીનો સામનો કરતાં લોકોને ટ્રાફિકના પણ આર્થિક નાણાકીય જે છે તે શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીઓ આવતી હોય છે, જેમ કે મણકાના પ્રોબ્લેમ ઘણાને થઈ જતા હોય છે। એવા દ્રશ્ય આપણે જોયા હોય છે કે ખાડાના હિસાબે આજે વાહનોને પણ ભારે નુકસાન થતું હોય છે। ટ્રાફિક જામ થાય ત્યારે પેટ્રોલ ડીઝલનો પણ બગાડ થતો હોય છે અને જ્યારે નબળી ક્વોલિટીના રસ્તાઓ બને છે ત્યારે તંત્રને પણ એ ખરેખર જાગવાની જરૂર છે કે આની અંદર મરામત કામ કરવામાં ન આવે પણ એની બદલે નવો રસ્તો બનાવવામાં આવે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો છે રોડનો, તે જોયા પછી તંત્ર શું તાત્કાલિક ધોરણે જાગી અને લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેના સમાધાન માટે રસ્તાની તાત્કાલિક જે નવો બનાવવો અથવા કોઈ મરામત કામ કરવું અથવા તો ચાલવા પૂરતો અત્યારે જે લોકો પણ સમજે છે કે ચોમાસું છે તો નવો રસ્તો બનવો મુશ્કેલ છે, પરંતુ અત્યારે જે લોકોને મુશ્કેલી પડી રહી છે તેમાંથી બહાર લાવશે કે શું? આ જ રીતે વધુ સમાચારો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ધર્મેશ સોઢા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, જૂનાગઢ।